વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ હડપ્પીય સંસ્કૃતિના પોશાકની વાત કરી, તો શું સાથે સાથે એ લોકો આભૂષણનો પણ ઉપયોગ કરતા હશે? હા વિદ્યાર્થી મિત્રો, આ સિંધુ ખંડની સંસ્કૃતિનું જ્યારે ખોદકામ કરવામાં આવ્યું, જ્યારે એના અવશેષો મળ્યા, એ લોકોના હાડપિંજરો મળ્યા, ત્યારે એમાંથી આપણને એમ કહેવામાં આવે છે કે આભૂષણના પણ નમૂના મળ્યા. તો ચાલો હવે આપણે જોઈએ હડપ્પીય સંસ્કૃતિના આભૂષણો, કે કયા પ્રકારના આભૂષણોનો એ લોકો ઉપયોગ કરતા હશે. અત્યારે તો આપણને ખબર જ છે કે અત્યારે આપણે કઈ કઈ આભૂષણો વાપરીએ છીએ, તો કે સોનું, ચાંદી, પ્લેટિનિયમ, હીરા, આ બધા પ્રકારના આપણે આભૂષણો જે ખૂબ કિંમતી છે એવા આભૂષણો બનાવીએ છીએ. રોજ નત નવી ડિઝાઇન, અલગ અલગ આભૂષણો આપણે જોઈએ છીએ. તો એ જમાનામાં હજારો વર્ષો પહેલા પણ આ લોકો આભૂષણોનો ઉપયોગ કરતા હતા. કયા પ્રકારના હતા એ લોકોના આભૂષણો? તો કે કંઠહાર. કંઠહાર એટલે શું? તો કે ગળામાં પહેરવાનો જે હાર છે, હાથની વીંટી છે, ત્યારબાદ કાંડાની અંદર કડા છે, એ સ્ત્રીઓ પણ પહેરતી હશે, પુરુષો પણ પહેરતા હશે. કઈ રીતે આપણે કહી શકીએ? તો કે આ લોકોના જે હાડ પિંજરો મળી આવ્યા છે એની અંદર આ કડા છે, હાથમાં વીંટી છે, ગળાનો કોઈનો હાર છે, એવું વસ્તુ મળી આવી છે, જેના આધારે આપણે કહી શકીએ કે આ સભ્યતાના લોકો એટલે કે હડપ્પીય સંસ્કૃતિના લોકો છે એ આભૂષણો પણ પહેરતા હશે. ત્યારબાદ સ્ત્રીઓ છે એ બંગડીઓ પહેરતી હતી, ઝાંઝર પહેરતા હતા, ત્યારબાદ કાનમાં કુંડલ, કંદોરો, આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા હતા. જોયું ને વિદ્યાર્થી મિત્રો, એ જમાનામાં લોકો પણ સોના ચાંદીની ધાતુથી પરિચિત હતા અને કિંમતી પથ્થરો જે આપણે કહીએ છીએ અત્યારે હીરા, ડાયમંડ, આ ડાયમંડનો પણ ઉપયોગ એ લોકો કરતા હશે આભૂષણો બનાવવા માટે. આ ઇમેજની અંદર જે આપણે કહી શકીએ કે હડપ્પીય સંસ્કૃતિના આભૂષણો છે એ આપણને જોવા મળે છે, જે અલગ અલગ પથ્થરમાંથી બનાવેલા છે, કોઈ સોનામાંથી છે, કોઈ ચાંદીમાંથી છે, અને હાથના કડા, પગના કડા, કુંડળ છે, આ દરેક વસ્તુ એ લોકો વાપરતા હશે એવું આપણે કહી શકીએ છીએ. આગળ વાત કરીએ તો હડપ્પીય સભ્યતાના વાસણો અને રમકડા. વાસણ અને રમકડામાં શું હતું આ લોકોના? તો કે માટીના, તાંબાના, કાંસાના વાસણનો ઉપયોગ કરતા હતા. અહીંયાથી જે આપણને અવશેષો મળ્યા છે માટીના છે, કોઈ વાસણ તાંબાના છે, કોઈ કાંસાના છે. એટલે એમ કહી શકીએ કે અહીંના જે લોકો હતા, હડપ્પીય સંસ્કૃતિના લોકો, એ પોતાના વાસણો અને રમકડા છે એ અલગ અલગ ધાતુના બનાવતા હતા. જે ગરીબ વર્ગ હશે એ માટીના વાસણ વાપરતા હશે. માટીમાંથી શું બનાવેલું છે? તો કે પ્યાલા છે, વાટકી છે, કુલડી છે, ગાગર છે, રકાબી છે, કાથરોડ છે, એવા અલગ અલગ ઉપયોગી વાસણો એ લોકો બનાવતા હશે. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણા ઘરની અંદર માટીમાંથી બનાવેલી તાવડી તો આપણે વાપરીએ છીએ. દરેક ગુજરાતીની ઘરની અંદર જે આપણે તાવડી, રોટલા, ભાખરી બનાવવા માટે કરીએ છીએ, તો એ તાવડી શેમાંથી બનેલી છે? તો કે માટીમાંથી છે. આપણા ઘરની અંદર હજી પણ કેટલાય ઘરોની અંદર ગોરા જોવા મળે છે પાણીના. તો પાણીના ગોરા છે એ શેના બનેલા છે? તો કે માટીના છે. એટલે હજારો વર્ષો પછી પણ આપણે માટી સાથે સંકળાયેલા છીએ એવું કહી શકાય. ને આ લોકો તો માટીમાંથી પ્યાલા, એટલે આપણે જે અત્યારે તો સ્ટીલના ગ્લાસ વાપરીએ છીએ, કોઈ કાચના ગ્લાસ વાપરીએ છીએ, પણ ત્યારના પ્યાલા એટલે ગ્લાસ, જેને આપણે કહીએ છીએ પાણી પીવા માટે. એ પાણી પીવાના ગ્લાસ છે, વાટકી છે, જે અત્યારે આપણે અલગ ધાતુની વાપરીએ છીએ, તો ત્યારે તો માટીમાંથી બનાવેલી છે. ને હવે વિદ્યાર્થી મિત્રો, પાછો એ જમાનો આવતો હોય ને એવું લાગે છે, કારણ આજે આપણે કોઈ હસ્તકલા કારીગરીના જો કોઈ મેળાની અંદર જઈએ તો આપણને અલગ અલગ વાસણો છે એ લોકો વાપરતા અને ખરીદતા આપણે જોઈએ છીએ. કારણ કે હવે તો માટીના ઘણા બધી એમ કહેવામાં આવે છે કે માટીમાં આપણે જમીએ, પાણી પીએ માટીના વાસણમાંથી, તો આપણને ફાયદો થાય છે. એટલે આજનો યુગ એમ કહી શકીએ કે ફરીથી માટી તરફ પાછો વળતો હોય એવું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હડપ્પીય સંસ્કૃતિના જે રીતે આપણે આભૂષણ જોયા, ત્યારબાદ વાસણ જોયા, એ જ રીતે એના રમકડાની વાત કરીએ. ત્યાંથી આપણને રમકડાના પણ અવશેષો મળી આવ્યા છે. તો ચાલો કયા પ્રકારના રમકડા હતા એની વાત કરીએ. તો સિંધુ ખંડ સંસ્કૃતિના લોકો છે પોતાના બાળકો માટે વિવિધ રમકડા પણ બનાવ્યા હતા. અત્યારના જમાનાની તો વાત જ અલગ છે. એટલી બધી ટેકનોલોજી આગળ વધી ગઈ છે કે આપણે ઇલેક્ટ્રોનિક રમકડા, ત્યારબાદ ટેબ્લેટ, મોબાઈલ, અલગ અલગ રમકડા વિવિધ જાતના આપણે જોઈએ છીએ. સોફ્ટ ટોયઝ છે, બાળક જન્મેથી લઈને 10-15 વર્ષનું થાય ત્યાં સુધીના અલગ અલગ આપણે રમકડા જોઈએ છીએ. તો આ જમાનાના જે લોકો હતા, એટલે કે આ સંસ્કૃતિના લોકો હતા, એ લોકો પણ પોતાના બાળકો માટે વિવિધ રમકડા બનાવ્યા હતા. કેવા હતા રમકડા? ચાલો જોઈએ. કે પંખી આકારની સિસોટીઓ અને ઘૂઘરા હતા.
પંખીનો આકાર આજે પણ આપણે મેળામાં કોઈ હસ્તકારીગરના જઈએ મેળામાં તો ત્યાં કાચની અને માટીમાંથી બનાવેલી એક પંખી હોય છે ને એને ફૂંક મારો, અંદર પાણી ભરો એટલે એ સીટી વાગતી હોય. તો આ સીટી છે એ કેના આધારે અત્યારે આપણે બનાવી છે? તો કે હડપ્પીય સંસ્કૃતિના લોકો છે પેલા આવી સીટીઓ બનાવતા હતા, માટીમાંથી ઘૂઘરા બનાવતા હતા, ગાડા બનાવતા, લખોટી બનાવતા હતા. અત્યારે તો લખોટી આપણને ખ્યાલ છે કે શહેરી વિસ્તારમાં જે બાળકો રહે છે એને તો લખોટી ખબર જ નથી. માર્બલ્સ ખાલી એક ઇમેજની અંદર જોવે છે કે માર્બલ્સ આવી હોય, પણ ત્યારે જે જમાનામાં લોકો રમતા હતા લખોટીથી તો હવે જોવા પણ નથી મળતા. ત્યારબાદ પશુ પંખી, અત્યારે પણ આપણે જોઈએ છીએ ને કે અલગ અલગ પશુઓના આકારના આપણને ટેડી બિયર આપણે જેને કહીએ છીએ કે આ ટેડી બિયર છે એ હાથી હોય છે, મંકી હોય છે, અલગ અલગ શેપ આપીને સોફ્ટ ટોયસ બનાવેલા હોય છે. તો એ જમાનામાં લોકો માટીમાંથી બનાવતા હતા આ પશુ છે, પંખી છે, ગાડા છે, ઘૂઘરા છે. ત્યારબાદ સ્ત્રી પુરુષ આકારના રમકડા જેને આપણે અત્યારે તો ક્રેઝ શું છે કે બાર્બી ડોલ, તો ત્યારના જમાનાની અંદર પણ આ ડોલ એટલે કે રમકડા બનાવવામાં આવતા હતા કે જેનો આકાર કોઈ સ્ત્રીનો આપે, પુરુષનો આપે, એવા રમકડા બનતા હતા. ત્યારબાદ વાત કરીએ તો આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ કે માટીમાંથી એ લોકોને અલગ અલગ મળી આવ્યા છે, પશુઓ મળ્યા છે, નાના નાના રમકડા મળ્યા છે. તો એ આપણે જોઈ શકીએ છીએ કે માટીમાંથી એ લોકો પોતાના બાળકોને રમવા માટે આપતા હશે. રમકડાને આધારે જ કહી શકાય કે આ પ્રજાની સર્જન શક્તિ અને કલાકારીગરી અદ્ભુત હશે. હજારો વર્ષો પહેલા પણ એ માટીમાંથી છે ગાય છે, ઘોડા છે, બળદ છે, કોઈ પશુ પંખી છે, સિસોટી છે, ઘૂઘરા છે એવું બનાવે છે. એટલા માટે આપણે કહી શકીએ કે એ લોકોની સર્જન શક્તિ સારી હશે અને કલાકારીગરી પણ અદ્ભુત હશે. ત્યારબાદ વાત કરીએ તો અહીંથી માથું હલાવતા પ્રાણી અને ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતા રમકડા પણ મળી આવ્યા છે કે પ્રાણીઓ જ્યારે માથું હલાવતા હોય એવા મળ્યા છે, ઝાડ ઉપર વાંદરો ચડતો હોય એવા પણ આપણને અવશેષો મળી આવ્યા છે. જેથી કહી શકીએ કે આ સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો છે, હડપ્પીય પ્રજા છે, એની સર્જન શક્તિ ખૂબ સારી